હવે એક કાવરિયા સાહેબનું એક આગવી સાયન્સ છે અને આખું જે એમને યોગનું જે માળખું બનાવ્યું પાયાની અંદર આ સાયન્સ છે અને એ છે ઇનકમિંગ ઇમ્પલ્સિસ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. હવે એ અહીંયા શરૂ કરે છે એ સમજાવવાનું. આપણે 4-5 દિવસ ભેગા છે તો એ સાયન્સની કોશિશ કરશું. ઇનકમિંગ ઇમ્પલ્સિસ જેને ગુર્જર ઇમ્પ્રેશન ફૂડ, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન એટલે ઇમ્પલ્સને સ્મૃતિ મળવા આવે છે. સાયન્સ તો આપણે જોશું જે એમને લખ્યું છે. આપણું જે રોજ આપણે જે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ છીએ તો એની અંદર કઈ રીતે આ બંનેને આપણે છૂટા કરશું. ઇનકમિંગ ઇમ્પલ્સ, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન, કઈ જાતની આપણે ટેકનિક વાપરશું, કઈ જાતની ક્રિયા ટુ સેપરેટ the incoming impulse from the identical memory pattern. What technique will we use? કઈ આપણે બધા હું માનું છું કે ઘણા વર્ષોથી આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ છીએ તો આ વસ્તુ આપણને જોવામાં તો આવી જ હશે. તો કઈ રીતે કરશે, આપણને જે વિચાર આવે છે એ ક્યાંથી આવે છે? આપણા વિચાર છે કે ક્યાંકથી આવે છે? બોલો બોલો, આપ ચૂપ નહીં રહેતા. ખાસ મેડિટેશનમાં તો નહીં જ જતા, ઇન્ટરેક્ટિવ બનાવવું. એટલે મને કહ્યું કે આપણને જે વિચારો આવે છે એ આપણા વિચાર છે કે ક્યાંકથી આવે છે? ઓકે, આવે છે તો એ કઈ જગ્યાથી વિચાર આવે છે? એ જે કોમન પૂલ છે, એક શું કહેવાય, એક સંયુક્ત એક સાગર જેમાંથી એક બૂંદ રૂપે આપણી અંદર ઇનકમિંગ ઇમ્પલ્સ આવે છે અને આપણને જ્યારે એ ઇનકમિંગ ઇમ્પલ્સનો દર્શન થાય છે, ઘણું પ્રોસેસ થઈ ગયું હોય છે, આપણે એ સાયન્સમાં પછી જશું. જે ક્ષણે એ ઇનકમિંગ ઇમ્પલ્સનો આપણને દર્શન થાય છે એ વિચાર રૂપમાં એનું દર્શન થાય છે. એ વિચાર બની ગયું હોય છે. હવે એ જે વિચાર જે છે એ આખું મેમરીથી રંગાયેલું વિચાર છે, સ્મૃતિ જેને આપણે વિચાર કહીએ છીએ. તો આ જે વિચાર આવે છે એ ક્યાંથી આવે છે, કઈ જગ્યાથી આવે છે, એને શું કહે છે? કાવડિયાજીના સાયન્સની અંદર એ જે પુલ છે, જે સરોવર છે, જે મહાસાગર છે, જેમાંથી કંઈક આપણી અંદર આવ્યું અને વિચાર ઉત્પન્ન થયું, એ મહાસાગરને એ શું કહે છે? યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ, ચિત્તી શક્તિ. એ ચિત્તી શક્તિમાંથી હર ક્ષણે આપણા 5 ઇન્દ્રિયોમાંથી ઇનકમિંગ ઇમ્પલ્સિસ અંદર આવે છે, ઇમ્પ્રેશન ફૂડ જેને ગુર્જર કહે છે, અને આપણને એનો દર્શન ભાસ થાય છે ત્યાં સુધીમાં એ વિચાર બની ગયું છે. હવે એ વિચાર કરીએ છીએ
અને આ બે વસ્તુ જે તાવડિયાજી કહે છે, ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન, બંનેને આપણે અલગ કરવા છે. કઈ રીતે કરશે, કઈ રીતે ચાલુ કરશે? આ આપણી રોજની સાધના છે, પ્રેક્ટિકલ. કઈ રીતે કરશે? સપોઝિંગ મારી જોડે કોઈકે છેતરપિંડી કરી, મારી જોડે કોઈકે બનાવટ કરી હોય, તો એ વ્યક્તિનો વિચાર આવતા શું થાય છે? શું થાય છે? એ વ્યક્તિનો વિચાર આવતા શું થાય છે? બરોબર? એ શું થાય છે? એક અંદર રિએક્શન ઉત્પન્ન થાય છે, ઇમોશન આવે છે. કઈ જાતની સ્થિતિ બને છે? પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. નેગેટિવ. હવે આપણે એને ઓબ્ઝર્વ કરવું છે અને આ જોવું છે કે આમાં ઇનકમિંગ ઇમ્પલ્સ કયો અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. આપણે વર્ષોથી સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ છીએ. હું એટલું તો માનું કે આટલું તો આપણે કરીએ છીએ. એટલે એને મારી સાથે છેતરપિંડી કરી એ વિચાર છે. મને ગુસ્સો આવ્યો એ અંદરની સ્થિતિ છે. આ બંનેને આપણે અલગ કરી શકીએ? ગુસ્સો એ વિચાર સાથે નથી આવતો. યુનિવર્સલ માઇન્ડમાંથી ગુસ્સો નથી આવતો. યુનિવર્સલ માઇન્ડમાંથી નેગેટિવિટી નથી આવતી. હરેક વિચાર ન્યુટ્રલ છે. પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ જેવું કોઈ વસ્તુ નથી. એ વિચાર યુનિવર્સલ માઇન્ડમાંથી આવ્યો કે આને છેતરપિંડી કરી, એની સાથે અંદરથી મેં સ્થિતિને એની સાથે જોડી દીધી કે મારે આની સાથે આ વ્યવહાર કરવો, આ કરવું. અને એની સાથે શું થાય છે? શું થાય છે? શું અંદર ક્રિયા બને છે? આ એક સાધારણ આપણું રોજ, બધા માનું છું કે બધા રસોડામાં તો જાઓ છો અને ચાલી તો થાકી જશે અને કંઈક ને કંઈક કોઈકને કહેવાતું પણ હશે અને પછી તમે બહાર નીકળો એટલે એ જણાનો પાછો વિચાર આવ્યો પણ હશે. હવે આ સ્થિતિને આપણે રોજ ઓબ્ઝર્વ કરીએ છીએ. આ રોજ ઓબ્ઝર્વ કરીએ છીએ અને આની સાથે આપણે કામ કરવું બહુ જરૂરી છે. એટલે ગુરુજીએ તેને નામ આપ્યું ધ વર્ક. વી હેવ ટુ વર્ક વિથ ધીસ, રાઈટ? તો શું કરવાનું છે આ જગ્યાએ? આ બંનેને આપણે જોઈ લીધા. આ પહેલું પકડાય છે કે એને મને રસોડામાં ભેણું માર્યું એ વિચાર છે. મારી સ્થિતિ નેગેટિવ થઈ એ અંદરથી થઈ. આ બંને વસ્તુ અલગ દેખાય છે આપણને. વિચાર ઉપર આપણે કંટ્રોલ ન કરી શકીએ. વિચાર તો યુનિવર્સલ માઇન્ડમાંથી ઇનકમિંગ ઇમ્પલ્સિસ તરીકે આવે છે, પણ અંદર જે સ્થિતિ બને છે એ આપણે બદલાવી શકીએ કે ન બદલાવી શકીએ? હવે અહીંયા એક આપણે પ્રશ્ન મૂકીએ કે વિચાર આવે છે અને વિચાર કરું છું એ બંને વચ્ચે અંતર શું? To have a thought and to think a thought, what is the difference? What is the difference? વિચાર કરવું અને વિચાર આવવું, એને મારી સાથે છેતરપિંડી કરી એ વિચાર આવ્યો, હું એને સરખો કરીશ એ વિચાર
કર્યો. જે વિચાર આવે છે એને આપણે રોકી નથી શકતા. જે કામ કરવાનું છે એ જે વિચાર કરીએ છીએ ત્યાં કામ કરવાનું છે. આ બહુ એલિમેન્ટરી સેલ્ફ ઓબ્ઝર્વેશન છે, બહુ પાયાનું સેલ્ફ ઓબ્ઝર્વેશન કે વિચાર અને વિચારની સ્થિતિ એ બંને અલગ વસ્તુઓ છે. આવડ્યાજી સાયન્સ મૂકી જશે, ઇનકમિંગ ઇમ્પલ્સ, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન્સ, હું તમને ટેકનિકલી બધું સમજાવી દઉં, પણ આપણે રોજના જીવનમાં ઉતારશું કેવી રીતે? પકડાય છે. હવે શું કરશું? આ સ્ટેટ, એને મને રસોડામાં મેળું માર્યું, એને મારી સાથે છેતરપિંડી કરી, એ મારા પૈસા લઈ ગયો, એ ટાઈમસર આવ્યો નહીં, આ બધા વિચાર છે. હવે શું કરવાનું છે? આજે શું કરવાનું છે? કઈ જાતનું વર્ક અહીંયા કરવાનું છે? એ સ્થિતિને હું બદલાવી શકું? સ્થિતિને હું બદલાવી શકું? સપોઝિંગ હું એક પિક્ચર જોવા જાઉં અને હું કહું કે પિક્ચરની અંદર આ વિલન છે અને વિલનને આ હીરો સાથે છેતરપિંડી કરી, તો કઈ સ્થિતિ બને છે અંદર? શું કઈ જાતની સ્થિતિ બને છે? કઈ જાતની સ્થિતિ? શું અંદર શું થાય છે? પિક્ચર જોતા તમે બધા પિક્ચર તો જોવો છો, શું સ્થિતિ બને છે? હા, તમને આનંદ આવે, એટલી કલાથી આની સાથે છેતરપિંડી કરી. અરે આ પ્રાણની એક્ટિંગ બહુ સારી છે. તમે શું કહેશો? શું બોલશો પિક્ચર જોતી વખતે? તો વિચાર છેતરપિંડીનો છે. સ્થિતિ કેવું છે? પોઝિટિવ છે કે નેગેટિવ છે? પોઝિટિવ થઈ ગઈ. આ પકડાય છે. એને એ જ વિચાર છે, એને એ જ વિચાર છે, પણ આપણે અંદરની સ્થિતિ નેગેટિવ માંથી પોઝિટિવ બનાવી દઈએ. આખી યાત્રા અહીંથી ચાલુ થાય છે. તો એ કહે છે કે 30,000 ઇમ્પલ્સીસ જોશું, પણ આ એક જો પકડાય આપણને કે વિચારોનો તો મારો આવતો જ જાય છે, એને આવું નતું કરવું જોઈતું, તો એ વિચાર જે છે એને આપણે સ્થિતિ બદલાવી નાખી તો શું થશે? શું થશે? એ ક્ષણે શું થશે? સેપરેટ ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઈડેન્ટિકલ પેટર્ન સેપરેટ થઈ જશે. આઈડેન્ટિકલ મેમરી પેટર્ન ઉપર આપણો કંટ્રોલ. હવે કોઈ પણ વિચાર આપણને નેગેટિવ, આપણી અંદર નેગેટિવ સ્ટેટ જો ઉત્પન્ન ન કરી શકે તો મેન ઇઝ અ મશીન આપણે ગયા. બહુ સિમ્પલ વાત છે. અને જો વિચાર અંદર આવ્યો અને નેગેટિવ સ્ટેટ ઉત્પન્ન કર્યો તો મેન ઇઝ અ મશીન. ગુરજેફનો પાયાનો વાક્ય છે. વાત છે. તો વિચારનો મારો આવે છે અને એ વિચાર આવતા આપણે જોયું કે આ વિચાર આવી ગયો અને પહેલી વાર નેગેટિવ, અંદર નેગેટિવ સ્થિતિ ઉત્પન્ન થઈ. હવે આ વખતે આવ્યો મારે નેગેટિવ થવું નથી. એ નેગેટિવ સ્થિતિ જે અંદરથી આવતું હતું એને આપણે રોક્યું અને ત્યાં એક પોઝિટિવ સ્ટેટ લઈ આવી દીધું. તો વિચાર ઈને એ જ છે, ન્યુટ્રલ છે, અંદરની સ્થિતિ બદલાઈ ગઈ, પોઝિટિવ થઈ ગઈ. હવે આટલું જો આપણે કરશું તો એક અંદરની એક બહુ મજાનું સાયન્સ આપણી આંખની સામે ખુલશે.
કઈ જાતનું કોઝ એન્ડ ઇફેક્ટ? કાવડિયાજી આને કહે છે ધ ઇફેક્ટ પ્રોડ્યુસિંગ કોઝ. એટલે જે બને છે, કોઝ એટલે બનવા પાછળનું કારણ. હવે એ શું કહે છે કે એક જે ઇફેક્ટ બને છે, કઈ ઇફેક્ટ? આપણે સ્થિતિ બદલાવી નાખી, એક કંઈકનું કોઝ બને છે, ઇફેક્ટ પ્રોડ્યુસિંગ કોઝ કાવડિયાજીના શબ્દ છે. તો એ કઈ રીતે બનશે? અહીંયા એક બહુ પાયાનો નિયમ આપણને ખ્યાલ આવશે, એક ગહેરું એક રહસ્ય જીવનનું ખ્યાલ આવશે. नेगेटिव स्थिति बनी तो व्हाट शुड वन डू? उस जगह पे मतलब आनंद नहीं आया, गुस्सा, तो व्हाट शुड वन डू? व्हाट डू यू सजेस्ट? यू टाइम पे हैप्पी मेक योरसेल्फ फील हैप्पी. That is what I'm trying to tell you. उसने जो कहा वो न्यूट्रल है, उसने जो कहा वो न्यूट्रल है. हैप्पीनेस और अनहैप्पीनेस भीतर से आता है. Because I will then really apply. You insulted me, it was neutral thing. I want to take revenge on you, comes from within, it has nothing to do with what you said. અને जैसे भीतर रिवेंज की वो विचार मैंने किया, तुमने मुझे इंसल्ट किया, वो विचार मुझे आया, मुझे वेर लेना है वो विचार मैंने किया, और जैसे वो विचार किया अंदर किस टाइप की स्थिति बनी? नेगेटिव स्थिति बनी. तो वो नेगेटिव स्थिति को मैंने पॉजिटिव बना लिया. यही तो मैं आपको कह रहा हूं, यही तो कह रहा हूं कि वो वहां जो नेगेटिव भीतर से आता है उनको देखा, उनको रोका, पॉज किया, और आपने जो कहा उसका अर्थ में बदल सकता हूं कि नहीं बदल सकता? Can I change the meaning of it or not? In my Hindi, talk in Hindi. जब मुझे ऐसा होता है कि सामने वाले ने मेरे बारे में कुछ बुरा बोला, मुझे पता चलता है, मैं कभी कभी ट्राई करती हूँ कि पहले तो उसकी स्थिति देखती हूँ, उसकी मेंटल स्थिति की. फिर यूजुअली मुझे ऐसा लगता है कि ठीक है, इससे यही एक्सपेक्टेड है, नो प्रॉब्लम, ऐसे डिलीट करती हूँ कि जाने दो, कोई बात नहीं. इससे यही एक्सपेक्टेड है तो उसका मतलब क्या है? वो मेरा रिएक्शन है कि मैं उससे अच्छा हूं, मैं ये कभी करता नहीं हूं. तो ये सेल्फ लव हुआ. उससे यही एक्सपेक्टेड है तो हाँ, तो मैं तो ये कभी करता नहीं, उससे तो यही करेगा, ये तो सेल्फ लव हो गया. इससे तो बचना है. भीतर मैं एक ही चीज करता हूं, भीतर जो नेगेटिव स्थिति बनी वो स्थिति में बदल सकता हूं कि नहीं बदल सकता, इतनी बात करता हूं. हाँ, बदल सकता हूं. તો પછી અંદરનો ગુસ્સો અંદર જ રહે, એને બહાર આવવા માટે કોઈ નિમિત્ત મળે જ નહીં. આપણને દુઃખ લાગ્યું, આપણને દુઃખ લાગ્યું, દુઃખમાંથી રિએક્શન ઉત્પન્ન થયું, રિએક્શનમાં આપણે મોહિત થઈ ગયા. હા, રાઈટ. અને એમાંથી જે કઈ વિચાર હવે આવતા નથી, વિચાર આપણે કરીએ છીએ, હું એનું આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એ બધા વિચાર કરીએ છીએ. એ વિચાર શેમાંથી ઉત્પન્ન થાય છે? અંદરની નેગેટિવ સ્થિતિ. બરાબર છે? હવે આટલું
આટલું જ જો આપણે સમજી ગયા કે સ્થિતિ અંદરથી આવી તો એ સ્થિતિને જો આપણે બદલાવી શકીએ તો આઈડેન્ટિકલ મેમરી પેટર્ન ઉપર આપણો કંટ્રોલ આવી જાય. છેટો રાખીએ તો અંદર આપણે જોઈ શકીએ કે પોઝિટિવ છું કે નેગેટિવ છું. રાઈટ? એને જો છેટો રાખીએ તો એક જ ગભરામણથી છેટો રાખીએ કે આગળ આપણને નેગેટિવિટી ન આવે ને એનો શિકાર ન બને. તો નેગેટિવિટી તો અંદર પડેલી જ છે, એની સાથે તો કઈ કામ જ થયું જ નથી. હા, ના, you're separating this incoming impulse from the identical memory pattern. એને જે કહ્યું એ બફર છે, એને જે કહ્યું એ બફર છે કે એ તો આવો જ છે. હમ. હવે નેગેટિવ સ્થિતિ ઉત્પન્ન થઈ ને, હા, હવે you just feel that state, sense that state and change it to positive. એમાં બફર ક્યાં આવ્યું? આ અંદરની વાત છે, આમાં બફર ક્યાં આવ્યું? બફર એમને ક્રિએટ કર્યું કે એ તો આવી રીતે રોજ બોલે જ છે કે રોટલી જાય, એ બફર ઉત્પન્ન થયું. આ સમજાય છે? હમ. હમ. તમને જસ્ટ બહુ સિમ્પલ વાત તમારી સામે મૂકું છું કે વિચાર એક વસ્તુ છે અને અંદર જે નેગેટિવ સ્થિતિ બને છે એ અલગ વસ્તુ છે. આટલું તો પકડાય છે, આટલું તો પકડાય છે. હવે એ નેગેટિવ સ્થિતિને તમે સેન્સ કરીને એમાં રિલેક્સ થઈ શકો કે નહીં? ચલો પોઝિટિવ ન કરો, એટલીસ્ટ તમે મસલ્સને તો રિલેક્સ કરી શકો કે નહીં? બ્રીધિંગને રિધમિક કરી શકો કે નહીં? રાઈટ? તો એ નેગેટિવ સ્થિતિ બદલાઈ જશે. તો વિચાર આવવું અને વિચાર કરવું એ બે અલગ વસ્તુ છે. અને અહીંયા એક પતલી દોરી છે, જો એને આપણે ગેપ બનાવી શકીએ, ત્યાં આપણે ગેપ બનાવી શકીએ તો આઈડેન્ટિકલ મેમરી પેટર્ન ઉપર આપણો કંટ્રોલ આવે. આટલું તો સમજાય છે. એટલે મેં કીધું કે છેતરપિંડી કરી તો એને બહુ સરસ રીતે છેતરપિંડી કરી, બહુ સુંદર રીતે છેતરપિંડી કરી. તો જે નેગેટિવ સ્ટેટ હતી એ પોઝિટિવ થઈ ગઈ. હવે આટલું જો આપણે અંદર કરશું તો એક જીવનનો બહુ ગાઢ રહસ્ય આપણી સામે ખુલી જાય છે. એ તમને પૂછવામાં થોડાક આગળ જાય. અંદર જ થાય. એટલે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ આવ્યું.
હા, એટલે આપણે તે વખતે જો રિધમમાં શ્વાસ આવી ગયો તો એ જે નેગેટિવ સ્ટેટ હવે આપણને ખેંચી શકતી નથી, તો એનાથી આપણે દૂર થઈ ગયા. ચાલુ કરવાની છે તો એમને બી ચાલુ કરવું. રિલેક્સ ધ પર્સન and just watch that state and then be free of it. Be free of it. So what I'm trying to say is that the incoming impulse જે અંદર આવે છે, incoming impulse એ વિચાર છે, પણ મારી અંદર જે સ્થિતિ બને છે એ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન છે, અને આ બંને વસ્તુ અલગ. હવે આટલું આપણે પકડાઈ ગયું. હવે થોડું આગળ જાય આની અંદર, થોડું આગળ જાય કે અહીંયા આપણને જીવનનો બહુ ગહેરો રહસ્યનો કંઈક ખ્યાલ આવશે. કોઈ કહી શકે, કોઈ કહી શકે. એટલે મેં તમારી સામે મૂક્યું ધ ઇફેક્ટ પ્રોડ્યુસિંગ કોઝ. ધ ઇફેક્ટ પ્રોડ્યુસિંગ કોઝ. about a law. અહીંયા એક લો, એક નિયમ મારી સામે ખુલી જાય છે, જે અસ્તિત્વનો પાયાનો નિયમ છે, સંબંધોનો પાયાનો નિયમ છે. એ જેવું આટલું કરવા જઈશ એ નિયમ મને અંદર દેખાઈ જશે. વાત જરા વધારે ગહેરાઈમાં જાઓ. સપોઝિંગ કે હા, એ તો બરાબર છે. બહાર આવી ગયો, હવે એ ગુસ્સામાંથી મુક્ત થઈ ગયા. હવે એ જેવું એ ગુસ્સામાંથી મુક્ત થયા, આ આપણે અંદર જોઈ રહ્યા છે. આ બધી વસ્તુ ઓબ્ઝર્વેશનની યાત્રામાં આ થઈ રહ્યું છે. એટલે એની સાથે એક જ્ઞાનનો ભંડાર ખુલે છે. એવું પૂછવા માંગુ છું કે કઈ જાતનો નિયમ ખુલે છે, શું આપણને દેખાશે? ને તમે પહેલા કીધું પણ બહુ વેગલી કીધું, જરા ક્લિયરલી કોઈ કીધું. નહીં, એને મને મારી સાથે એને ઇન્સલ્ટ કેમ કહ્યું? બરાબર છે. એટલે આ વાત 100%. હવે મને કયો શું કામ એને મારી સાથે આ વ્યવહાર કર્યો? તમારી વાત જરા એને વિસ્તાર કરો કે તમે એ વાત કરો છો એ તો કે આ વી ફાઇન્ડ ધ ફોલ્ટ આઉટસાઇડ. ઓકે, આ એક સૂત્ર થઈ ગયું. પણ તમે તમારું કઈ રીતે તમે એનું દર્શન કર્યું મને સમજાવો. હા, પણ એ જરાક હજી મને ગહેરાઈમાં સમજાવો. આ એક પાયાનો રહસ્ય આપણને ખ્યાલ આવશે કે મારી અંદર જે નેગેટિવિટી પડેલી હતી એ જ એને આમંત્રણ કર્યું કે તું મારી સાથે આવો વ્યવહાર કરજે. જો આ પકડાય તો હવે એ જે નેગેટિવ સ્ટેટ હતી, એ જે નેગેટિવ સ્થિતિ મારી બની, વિચાર તો એની જ એ સ્થિતિને બદલાવી નાખી, એટલે આવનાર જીવન કેવું થશે? આવતીકાલના ઘટનાઓ બદલાઈ જશે કે નહીં બદલાય? આ પકડાય છે. હું શું કહું છું? See the events, what controls the events of life? આપણા જીવનની ઘટનાઓ ઉપર કઈ રીતે બને છે, એની પાછળનો સાયન્સ શું છે? કે
મારી અંદર ગુસ્સો પડેલો હતો, એ ગુસ્સો બહાર નીકળવા માંગતો હતો, એટલે કોઈકે પથ્થર ફેંક્યું. પણ એ ગુસ્સો જો જ પહેલેથી ન હોત તો કોઈ પથ્થર ફેંકત ન ફેંકત. આટલું જો સમજાય જાય તો એક ગહેરું રહસ્ય જીવનનું, કે જીવનની જે ઘટનાઓ બને છે એનું આમંત્રણ પત્ર કોઈક આપણી અંદર કોઈ ગહેરાઈમાં. એટલે જીવનનું હરેક જે ઘટના છે, આપણે આખું જીવન દોડીએ છીએ કે બહારની ઘટનાઓ બદલાવો, કે આ વ્યક્તિનો વ્યવહાર સારો નથી, એને સરખો કરો. મારી પાસે પૈસા નથી, આવતીકાલે મને પૈસા જોઈએ છે, બહાર બદલાવો. આપણી એક દોડ છે. એ આપણને ખ્યાલ જ નથી આવતો કે અંદર કઈક સ્થિતિ છે, એ સ્થિતિ બહાર આવવા માંગે છે, એટલે આ ઘટના બની. અને એ જો પકડાઈ જાય તો, એ સ્થિતિ જો બદલાઈ જાય તો એ ઘટના કોઈ દિવસ આપણા જીવનમાં ફરીથી બની ન શકે, કારણ કે અંદર જે એને આમંત્રિત કરતું હતું એ વસ્તુ નીકળી ગઈ. આને તાવડિયાજી સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ, સ્ટ્રક્ચર બદલાય. આ પકડાય છે. ગહેરું સાયન્સ છે. આવતીકાલે આપણે થોડુંક સાયન્સની અંદર જાય, વસ્તુ તો આને આ છે. તો સવારથી જરા કોશિશ આપણે કરીએ કે આપણે બે આયામમાં જીવીએ છીએ. એક આયામ છે બહારનો આયામ, જ્યાં જીવનની ઘટનાઓ બને છે, અને એ એક હાર માળાની જેમ, એક ચેનની જેમ એ ચાલ્યા જ કરે છે, વન ઇવેન્ટ આફ્ટર ધી અધર. ઘટનાઓ બને છે, અંદર સ્થિતિ બને છે. એક એક ઘટના, જેમ ઘટના બદલતી જાય છે એમ અંદરની સ્થિતિ પણ બદલતી જાય છે. સવારે ચા ઠંડી હતી તો અંદરની સ્થિતિ નહીં. દીકરાનો ફોન આવી ગયો કે હું એક્ઝામમાં ફર્સ્ટ આવ્યો, તો એ નેગેટિવમાંથી પોઝિટિવ થઈ ગઈ. તો આ જેમ બહારની ઘટનાઓ બદલતી જાય છે, અંદરની સ્થિતિ બદલતી જાય છે. આ એક જીવનની મિકેનિકલનેસ છે, કે ઘટના પ્રમાણે જો સ્થિતિ જ બદલાતી જાય તો ત્યાં સુધી આપણે એક જીવનના દાસ સિવાય કઈ નથી, સ્લેવ ઓફ લાઈફ. પણ ઘટના બદલતી જાય અને અંદરની સ્થિતિ આપણા કંટ્રોલમાં આવતી જાય, અને એક એક જ્યાં જ્યાં નેગેટિવ સ્થિતિ બનતી જાય અને આપણે પોઝિટિવ કરતા જાય, તો બહારની ઘટનાઓ ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે. એને આપણે બદલવા જવું નહીં પડે. આખી દુનિયા લોકો એવા લોકોથી ભરેલી છે જે બહારની ઘટનાને બદલવા સિવાય જીવનમાં કંઈ પણ બીજું અંદર કંઈ પણ બદલતું. આ એક અંદરનો નિયમ સમજાય જશે, એક કર્મનો બેઝિક નિયમ, કે બહાર જે કંઈ બને છે એ અંદરના સ્થિતિના આધારે બને છે, અને અંદર એ સ્થિતિ રહેતી નથી તો બહાર ફરીથી એ વસ્તુ આપણી સાથે બની શકતી નથી. આને મુક્તિ કહેવાય, મોક્ષ કહેવાય. એટલે એ લાઈન જરા જોજો કે ઇનકમિંગ ઇમ્પલ્સિસ કયા વિચાર મને આવે છે, કયા વિચાર હું કરું છું. એને કીધું કે રોટલી જાડી છે, એ વિચાર આવ્યો. એનું વિચારવાનું બરાબર નથી, હું એવું કરતો નથી, એ વિચાર કર્યો. આ આવ્યો અને કર્યું, બસ એ બંનેની વચ્ચે સાધના છે. પૂરું કરીએ પછી બીજું કોઈને કંઈક. કાલે સાયન્સ આપણે જોઈએ એ કહે છે
40,000 ઇમ્પલ્સીસ અંદર આવે છે, એ ઇમ્પલ્સીસનું શું થાય છે, કેમ આ જ ટાઈપના ઇમ્પલ્સીસ અંદર આવે છે, સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ શું છે, એ થોડું કાલે આપણે જોવાની કોશિશ કરીએ. થેન્ક યુ. ગુડ નાઇટ.